હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જે લોકો 12થમાં છે અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં છે તો એ લોકોનું વેટેજ કેટલું છે? તમારે જે રિઝલ્ટ આવે છે એમાં થિયરી પર્સન્ટાઇલ હોય છે, ઓવરઓલ પર્સન્ટાઇલ હોય છે, સાયન્સ પર્સન્ટાઇલ હોય છે, ઘણી બધી વસ્તુ હોય છે જેના ઉપર ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે કે વેટેજ કેટલું હશે, કયા પર્સન્ટાઇલ આપણે કન્સિડર કરવાના, ગુજકેટનું વેટેજ કેટલું હોય છે, એ બધી વસ્તુ અને કેટલા માર્ક્સ આપણે લાવવા જોઈએ જેના કારણે આપણને ડિસન્ટ સારી કોલેજ મળી શકે. તો એના વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. તો ધ્યાનથી તમે લોકો આ બધી જ વસ્તુ સમજી લેજો. અને જે લોકોને આ એડમિશન માટે ફ્રી ઓફ કોસ્ટ બધી જ ડિટેલ જોઈતી હોય તો આપણે લોકોએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવાની ઈચ્છા હોય તો અહીંયા નંબર લખું છું 98985009898500 437 પર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર અમારે તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે એડમિશનની બધી ઇન્ફોર્મેશન લેવા માટે. આપણે A to Z જ્યારથી એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે ત્યારથી છેક એડમિશન લેવાશે ત્યાં સુધીની બધી જ ઇન્ફોર્મેશન તમને ફ્રી ઓફ કોસ્ટ ગ્રુપની અંદર બધી આવતી રહેશે. એટલે તમારે એક પણ વસ્તુ મિસ નહીં થાય અને તમે સારી કોલેજ ડિઝર્વ કરતા હો અને ભૂલથી ખોટી કોલેજ આવી જાય એવું તમારી સાથે નહીં થાય. ઓકે, આપણે છેલ્લા 4 યર્સથી છોકરાઓને એડમિશન માટે ગાઈડ કરી રહ્યા છીએ. તો જે લોકોની ઈચ્છા હોય એ લોકો ગ્રુપમાં જોડાવા માટે વોટ્સએપ મેસેજ કરી શકે છે. ઓકે, હવે પહેલા તો આપણે જે ગુજરાત સરકારનો જે સર્ક્યુલર છે એ સર્ક્યુલર આપણને ખબર હોવી જરૂરી છે કે વેટેજ શું છે. જુઓ તો આપણી જે ગુજરાત રાજ્ય જે છે, ગુજરાત રાજ્યની અંદર 3 પ્રકારની કોલેજો હોય છે. એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય છે, એક ગવર્મેન્ટ કોલેજ હોય છે અને એક સેમી ગવર્મેન્ટ કોલેજ હોય છે. સેમી ગવર્મેન્ટ એટલે એમાં અમુક બ્રાન્ચ સેલ્ફ ફાઇનાન્સ હોય, અમુક બ્રાન્ચની ફીસ વધારે હોય, અમુક બ્રાન્ચ જે છે ગવર્મેન્ટ થ્રુ ચાલતી હોય. તો 3 પ્રકારની આપણી જે છે એ કોલેજો અહીંયા આગળ રન થતી હોય છે. તો એનું વેટેજ શું છે આપણે જોઈએ તો તમારી પાસે 3 સબ્જેક્ટ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે અને મેથ્સ છે. આ 3 સબ્જેક્ટ તમારી પાસે છે, રાઈટ? અને આ જે 3 સબ્જેક્ટ છે એના થિયરીના પર્સન્ટાઇલ ગણવાના. જો લખેલું છે ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ, રસાયણશાસ્ત્ર એટલે કેમેસ્ટ્રી, સાથે ગણિત શાસ્ત્ર એટલે કે મેથ્સ અથવા જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. જે લોકો બાયોલોજી વાળા છે એ લોકો પણ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકે છે, પણ એમની 7 બ્રાન્ચ ફિક્સ છે, 7 થી 8 બ્રાન્ચ. એ 7 થી 8 બ્રાન્ચમાં જ એ એડમિશન લઈ શકે એન્જિનિયરિંગની અંદર. બીજી બધી બ્રાન્ચની અંદર એ લોકો એન્જિનિયરિંગમાં એડમિશન ન લઈ શકે. એટલે ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, આઈટી એન્જિનિયરિંગ છે, ઈસી છે કે પછી એરોનોટિકલ છે, મિકેનિકલ, સિવિલ, આ બધી બ્રાન્ચમાં બાયોલોજી વાળા ન લઈ શકે. બટ નેનો ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે, બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, ફૂડ પ્રોસેસિંગ છે, ફૂડ ટેકનોલોજી છે, આ બધી જે બ્રાન્ચ જે છે એન્જિનિયરિંગની એની અંદર બાયોલોજીના સ્ટુડન્ટ્સ અને મેથ્સના સ્ટુડન્ટ્સ બંને પાર્ટિસિપેટ કરી શકે. બટ જે કોર બ્રાન્ચ છે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી, એરોનોટિકલ, આ બધી બ્રાન્ચમાં બાયોલોજી વાળા એડમિશન ન લઈ શકે. અત્યાર સુધી સરકારનો આ નિયમ છે. ઓકે, તો શું લખેલું છે? ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર સાથે ગણિતશાસ્ત્ર અથવા તો જીવ વિજ્ઞાનના બોર્ડના થિયરી પર્સન્ટાઇલ, બોર્ડના થિયરી પર્સન્ટાઇલના 50% અને સંબંધિત વિષયોના ગુજકેટની પરીક્ષાના જે પર્સન્ટાઇલ આવ્યા હોય એના 50% ના આધારે મેરિટ બનશે. બોર્ડના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના બોર્ડના થિયરી પર્સન્ટાઇલના 50% અને ગુજકેટમાં જે તમારા પર્સન્ટાઇલ આવે છે એના 50%, એના આધારે તમારું મેરિટ બનશે. એ મેરિટ, અને જો આમાં તમને ધ્યાન હોય તો 95% સીટ્સ જે છે ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટમાં જે છે એ તમારી આનાથી ભરાશે. શેનાથી ભરાશે? ગુજકેટ પ્લસ બોર્ડથી. એટલે ફોર એક્ઝામ્પલ એલડી કોલેજ છે તો એમાં 95% સીટ્સ ગુજકેટ પ્લસ બોર્ડથી ભરાશે. 5% સીટ્સ જે છે એ તમારી ભરાશે જેડબલઈ થ્રુ. તો લખ્યું છે સંબંધિત પ્રવેશના જેડબલઈ મેન્સના ઓલ ઇન્ડિયા રેન્ક પર મેરિટ બનાવવામાં આવશે. ઓલ ઇન્ડિયા રેન્ક તમારો જે આવ્યો હોય એના આધારે મેરિટ બનશે. તમારું ગુજરાતનું અલગ મેરિટ આવશે જેડબલઈ થ્રુ. એમાં 5% સીટ જે છે એમાં તમારું એડમિશન થશે. ઓકે, બીજી છે સ્વનિર્ભર સંસ્થાઓ, બરોબર? એટલે કે મેનેજમેન્ટ સાઇડ, મેનેજમેન્ટ જે છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય. મતલબ કે ફોર એક્ઝામ્પલ હું 2 કોલેજ લઉં છું તો એક છે નિરમા કોલેજ, એક છે નિરમા કોલેજ અને બીજી આપણે લઈ લઈએ એલડી કોલેજ. તો એલડી કોલેજનું મેનેજમેન્ટ કોણ કરતું હોય? ગવર્મેન્ટ કરતું હોય. એના જે પ્રોફેસર્સ હોય એને સેલેરી કોણ આપતી હોય? એના પ્રોફેસરની સેલેરી ગવર્મેન્ટ આપતી હોય. પણ ધારો કે નિરમા કોલેજ છે તો નિરમાનું મેનેજમેન્ટ કોણ કરતું હોય? તો નિરમાનું મેનેજમેન્ટ કરશનભાઈના ફેમિલી કરતું હોય. કરશનભાઈ પટેલનું ફેમિલી નિરમાનું મેનેજમેન્ટ કરતું હોય. તો સેલેરી કોણ આપતું હોય? કરશનભાઈનું ફેમિલી આપતું હોય, રાઈટ? તો આ થઈ ગઈ તમારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. મતલબ કે આમાં ગવર્મેન્ટને કોઈ લેવા દેવા નહીં. ગવર્મેન્ટને કોઈ લેવા દેવા નહીં. આપણે કઈ પ્રાઇવેટ કંપની ને ગવર્મેન્ટ કંપની, તો એવી રીતે પ્રાઇવેટ કોલેજ તે ગવર્મેન્ટ કોલેજ.
તો જે પ્રાઇવેટ કોલેજ છે એમાં તમારે ગુજકેટ પ્લસ બોર્ડના આધારે તમે એડમિશન લઈ શકો છો. એમાં ગુજકેટ પ્લસ બોર્ડના આધારે કેટલી સીટ્સ હોય છે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ચેન્જ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે નિરમાની વાત કરીએ તો 70% JEE મેન્સ પ્લસ 2 ના આધારે ભરાય છે અને 30% ગુજકેટ પ્લસ બોર્ડના આધારે ભરાય છે. આ વર્ષે લોકો JEE મેન્સ એટલે કે લાસ્ટ યરથી JEE મેન્સ નું એ લોકોએ વેટેજ વધારી દીધું છે. ગુજકેટ પ્લસ બોર્ડનું વેટેજ નિરમા PDPU એ લોકોએ ઘટાડી દીધું છે. ઓકે, તો તમને ખબર હોવી જોઈએ. તો તમને હવે ખબર પડી ગઈ વેટેજ કેટલું છે. હવે એ પ્રમાણે તમારે સારી કોલેજ જોઈતી હોય બેટા તો સારી કોલેજ માટે તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ છે. ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ની અંદર તમારી જે થિયરી જે છે થિયરી તમારે 300 માર્ક્સ ની હશે જે ગુજરાત બોર્ડમાં હશે લોકોને. હવે ઘણા બધા લોકો એમ કહે છે કે સેન્ટ્રલ બોર્ડ વાળાને શું, તો સેન્ટ્રલ બોર્ડ વાળાને ACPC ની વેબસાઇટ ઉપર અલગથી પર્સન્ટાઇલ આવશે કે તમારા આટલા માર્ક્સ આટલા પર્સન્ટાઇલ કહેવાશે, આટલા માર્ક્સ તમારા આટલા પર્સન્ટાઇલ ગણાશે. બટ આમાં પ્રેક્ટિકલના માર્ક્સ નહીં ગણાય. તમારો મેરિટ રેન્ક બનતો હશે ત્યારે માત્ર ને માત્ર થિયરીના માર્ક્સ ગણાશે. જે તમે પ્રેક્ટિકલ આપશો એના માર્ક્સ આમાં કન્સિડર નહીં થાય. તો જે 300 માર્ક્સ જે 300 માર્ક્સ કહેવાય 100 માર્ક્સનું પેપર હોય તો એ 300 માંથી તમારે જો સારી ગવર્મેન્ટ કોલેજ કે એમાં જવું હોય, સારી ગવર્મેન્ટ કોલેજમાં એટલે કે LD છે, VGEC છે, MSU છે, રાઈટ, કે ભાઈ સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, ફોર એક્ઝામ્પલ નિરમા છે, DIICT છે, DDIT છે, આ બધી સારી કોલેજોમાં તમારે જવું હોય તો તમારે મિનિમમ કેટલા માર્ક્સ લાવવા પડે? આ મેક્સિમમ તો ઘણા બધા લાવવા પડે. બટ ધારો કે લોએસ્ટમાં આ બધી સારી કોલેજમાં લોએસ્ટ કોલેજ હું VGEC ગણીને ચાલુ તો તમારે VGEC માં એડમિશન લેવું હોય તો 300 માંથી 270 ની આજુબાજુ તમારે માર્ક્સ લાવવા પડે. 270 ની આજુબાજુ માર્ક્સ તમારે લાવવા પડે. હા, જો તમારે કોમ્પ્યુટર આઈટીમાં જવું તો સિવિલમાં જવું હોય તો આનાથી ઓછું છે, મિકેનિકલમાં જવું હોય તો આનાથી ઓછું છે, ઇલેક્ટ્રિકલમાં જવું હોય તો ઓછું, ECમાં જવું હોય તો આનાથી ઓછું. પણ તમે ઘણા બધા છોકરા કોમ્પ્યુટર આઈટીની ડિમાન્ડ છે, કોમ્પ્યુટર આઈટી બધા કરવા માંગતા હોય છે એટલે આપણે રેફરન્સમાં કોમ્પ્યુટર આઈટી રાખ્યો છે. પણ એનથી નીચે હોય તો તમને VGECમાં મળી શકે પણ કોમ્પ્યુટર આઈટીની બીજી કોઈ બ્રાન્ચમાં મળી શકે છે, રાઈટ. તો 300 માંથી તમારે 270 માર્ક્સ હોવા જોઈએ. અને ગુજકેટ તમે જે આપી રહ્યા છો બેટા એ ગુજકેટની અંદર તમારા માર્ક્સ જે છે એ અબવ 90 રાખવાના છે. અબવ 90 આઉટ ઓફ 120 માર્ક્સ. આટલું તમારું હોય તો તમને આપણા ગુજરાતની સારી કોલેજમાં ડિસેન્ટ કોલેજ તમને લોકોને બ્રાન્ચ મળી શકશે કોમ્પ્યુટર આઈટી. જો કોમ્પ્યુટર આઈટી તમારો ટાર્ગેટ હોય તો, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ કે એવો તમારો કોઈ ટાર્ગેટ હોય તો આનાથી ઓછું રિઝલ્ટ હોય તો ચાલી જશે. બટ કોમ્પ્યુટર આઈટી માટે તમારે આટલું રિઝલ્ટ લાવવું પડશે. જેમ 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 આપણે આગળ વધશું બ્રાન્ચ વાઇઝ કટ ઓફ કયા છે, કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલે અટક્યું છે, કેટલા પર્સન્ટાઇલે અટક્યું છે, એ બધાના જ વિડીયોઝ આપણે એ વિડીયો મૂકવાના છીએ અને તમને બધી જ A to Z એડમિશનની પ્રોસિજર માટે તમને ગાઈડ કરવાના છીએ. તો આ વસ્તુ તમે લોકો ધ્યાનમાં રાખજો અને એના હિસાબે તમે લોકો તમારી બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન કરજો તો તમને લોકોને ખ્યાલ આવે કે દિલ્હી દૂર છે. મહેનત કરશો તો વાંધો નથી, મહેનત નહીં કરો તકલીફ છે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.